નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળના પીરિયડ નંબર 7 ની અંદર રેકર્ડ નંબર 7 જોઈએ. ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC પર અનુક્રમે D અને E બિંદુ એવી રીતે આવેલા છે કે એરિયા ઓફ DBC એરિયા ઓફ EBC થાય. તો સાબિત કરો કે DE અને BC સમાંતર થાય. જો આ ત્રિકોણ ABC, આ ત્રિકોણ ABC છે, D બિંદુ AB ઉપર આવેલું છે અને E બિંદુ AC ઉપર આવેલું છે. D બિંદુ AB ઉપર અને E બિંદુ AC ઉપર આવેલું છે. એવી રીતે આવેલું છે કે જેથી DBC ત્રિકોણનું ક્ષેત્રફળ, આ DBC ત્રિકોણ એનું ક્ષેત્રફળ અને EBC ત્રિકોણનું ક્ષેત્રફળ, આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય તેમ સાબિત કરો. આપેલા છે અને સાબિત કરવાનું છે D અને E માંથી પસાર થતી રેખા BC ને સમાંતર હોય. તો બોક્સ અને સાથે સ્પષ્ટ છે એટલે આપણે સીધી સાબિતી જોઈએ. તો સાબિતી, તો ત્રિકોણ DBC અને ત્રિકોણ EBC બંને એક જ પાયા BC ઉપર આવેલા છે અને બેવના ક્ષેત્રફળ સરખા છે. ત્રિકોણ DBC અને ત્રિકોણ EBC એ બંને સમાન પાયા BC પર આવેલા છે. તેમજ એરિયા ઓફ DBC બરાબર એરિયા ઓફ EBC છે, એટલે કે એમના ક્ષેત્રફળ સમાન છે. તો જે બે ત્રિકોણો એક જ પાયા ઉપર આવેલા હોય અને જો એમના ક્ષેત્રફળ સમાન થતા હોય તો તે બે ત્રિકોણો જે બે રેખાઓની વચ્ચે આવેલ હોય તે બે રેખાઓ સમાંતર થાય. તો DE અને BC ની વચ્ચે આ બે ત્રિકોણો આવેલા છે માટે DE અને BC સમાંતર થાય. માટે DE સમાંતર BC. બરાબર. નો આધાર લેવો હોય તો લખી શકીએ પ્રમેય નંબર 9.3. પ્રમેય નંબર 9.2 નું પ્રતિકૂળ વિધાન છે. પ્રમેય નંબર 9.2 માં એમ કીધું હતું કે સમાન પાયા ઉપર અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. હવે ઉલટું, જો બે ત્રિકોણો સમાન પાયા ઉપર આવેલા હોય અને એમના ક્ષેત્રફળ સમાન હોય તો તે બે ત્રિકોણો સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય છે. માટે આ બંને રેખાઓ કેવી થશે? સમાંતર થશે. અહીંયા આની સાબિતી પૂર્ણ થાય. ત્યાર પછી આઠમો પ્રશ્ન જુઓ. ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર એક રેખા XY છે. જુઓ, આ ત્રિકોણ ABC છે. ત્રિકોણ ABC એમાં BC ને સમાંતર રેખા XY છે. માનો કે આ BC ને સમાંતર રેખા છે જે AB ને X બિંદુમાં અને BC ને AC ને Y બિંદુમાં છેદે છે. તો XY BC ને સમાંતર છે. હવે BE સમાંતર AC છે. હવે આ AC ને સમાંતર એટલે B માંથી પસાર થતી કોઈ એક સમાંતર રેખા છે. આ B માંથી પસાર થતી એક સમાંતર રેખા અને આ XY રેખા બંને પરસ્પર E બિંદુમાં છેદે. તમે જોશો B સમાંતર AC થઈ જશે. BE AC ને સમાંતર છે અને CF AB ને સમાંતર છે. આ AB છે એને સમાંતર CF, એટલે C માંથી પસાર થતી સમાંતર રેખા લઈએ જે AB ને સમાંતર હોય અને આ XY છે અને F બિંદુમાં છેદે. તો CF છે AB ને સમાંતર થઈ જશે. તો ABE અને HCF બેવના ક્ષેત્રફળ સમાન હોય છે એમ સાબિત કરો. ABE ત્રિકોણ, તો આપણે A અને E ને જોડી દઈએ તો ABE એક ત્રિકોણ બની જશે
એવી રીતે A અને F ને જોડી દઈએ તો ACF ત્રિકોણ બનશે. આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે એમ સાબિત કરવાનું. આ ત્રિકોણ ABE ત્રિકોણ અને આ ત્રિકોણ ACF ત્રિકોણ, આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે તેમ સાબિત કરવાનું છે. તો જો સાબિતી સાબિતીમાં આ XY BC ને સમાંતર છે. પક્ષમાં આપેલું છે XY સમાંતર BC અને આ EB છે AC ને સમાંતર આપેલું છે. BE AC ને સમાંતર આપેલા છે. BE સમાંતર AC એવું પક્ષમાં આપેલું છે. હવે જો XY BC ને સમાંતર હોય તો EY એ પણ BC ને સમાંતર થાય. માટે EY સમાંતર BC અને જો BE AC ને સમાંતર હોય તો BE છે એ YC ને પણ સમાંતર થાય. BE એટલે કે EB YC ને સમાંતર થાય. તો આ છે આ ચતુષ્કોણની સામસામેની બાજુઓની બે જોડ થઈ, બરાબર, બંને જોડ સમાંતર છે માટે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. માટે ચતુષ્કોણ EBCY સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. હવે જુઓ આ EB આપણે પાયો તો AEB ત્રિકોણ અને EBCY એ સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા ઉપર છે અને એક જ જોડ સમાંતર રેખાઓની વચ્ચે છે. તો ત્રિકોણ AEB અને સમાંતર બાજુ ચતુષ્કોણ EBCY એ બંને સમાન પાયા EB પર તેમજ સમાંતર રેખાઓની જોડ EB અને AC ની વચ્ચે આવેલ છે. આવું થતું હોય તો આપણને ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધો થાય. તો area of AEB is equal to 1/2 area of EBCY. અને આપણે પરિણામ નંબર 1 આપીએ. આવી જ રીતે ફરીથી XY BC ને સમાંતર છે. XY BC ને સમાંતર છે. અને CF AB ને સમાંતર છે. બરાબર, CF AB ને સમાંતર છે. એવું આપણને પક્ષમાં આપેલું છે. તો XY BC ને સમાંતર હોય તો XF એ પણ BC ને સમાંતર થાય. તો XF સમાંતર BC કારણ કે X ડેશ Y ડેશ F છે. એવી જ રીતે અહીંયા CF એ AB ને સમાંતર છે. આ CF AB ને સમાંતર છે તો XB ને પણ સમાંતર થાય. એટલે કે XB સમાંતર CF થાય કારણ કે A ડેશ X ડેશ B છે.
તો સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર થઈ XF અને BC સમાંતર XB અને FC સમાંતર માટે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય XBCF માટે ચતુષ્કોણ XBCF સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો તો આ CF આપણે પાયો લઈએ તો આ પાયા ઉપર ACF ત્રિકોણ છે અને XBCF સમાંતર બાજુ ચતુષ્કોણ છે એક જ પાયા ઉપર અને એક જ જોડ સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે એ ત્રિકોણ કયો તો ACF ત્રિકોણ ત્રિકોણ ACF અને સમાંતર બાજુ ચતુષ્કોણ XB CY એ બંને સમાન પાયા CF પર હવે અહીંથી આપણે આગળ જોઈએ તમે જુઓ EBCY સમાંતર બાજુ ચતુષ્કોણ અને XBCY સમાંતર બાજુ ચતુષ્કોણ બંને સમાન પાયા BC ઉપર આવેલા છે અને EF અને BC સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ EBCY અને સમાંતર બાજુ ચતુષ્કોણ XBCF એ બંને સમાન પાયા BC પર તેમજ સમાંતર રેખાઓની જોડ EF અને BC વચ્ચે આવેલ છે EF અને BC વચ્ચે આવેલ છે સમાંતર બાજુ ચતુષ્કોણ જો એક જ પાયા ઉપર અને એક જ જોડ સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય તો તે બંનેના ક્ષેત્રફળ સમાન થાય તો EBCY નું ક્ષેત્રફળ અને XBCY તેમનું ક્ષેત્રફળ CF એમનું ક્ષેત્રફળ સમાન થાય અને આપણે પરિણામ નંબર 3 આપીએ તો પરિણામ નંબર 1 2 અને 3 પરથી area of AEB is equal to area of ACF. તમે જોઈ શકો છો આ ABCY છે અને આ XBCY આ બંનેના ક્ષેત્રફળ સમાન છે તો બેવના અડધા ક્ષેત્રફળ બી સમાન થાય તો અડધા ક્ષેત્રફળ AEB અને ACF આ બંને ક્ષેત્રફળ પણ સમાન થાય તો આ વસ્તુ આપણે અહીંયા સાબિત કરવાનું છે AB અને ACF AB લખો કે AEB લખો બંને એક જ કહેવાય એટલે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે એમ સાબિત કરી શકીએ જો હવે પ્રશ્ન નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની એક બાજુ AB ને P બિંદુ સુધી લંબાવેલી છે તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ ABCD આ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હવે AB ને P સુધી લંબાવેલ છે આ AB ને આમ લંબાવેલી છે આનો કે અહીંયા કોઈ બિંદુ P છે P સુધી લંબાવેલ છે AB ને હવે બિંદુ A માંથી CP ને સમાંતર આ C અને P જોડો તો CP થઈ જશે
તો CP ને સમાંતર A માંથી પસાર થતી રેખા, CP ને સમાંતર A માંથી પસાર થતી રેખા છે જે CP ને સમાંતર દોરેલી છે અને CB ને Q બિંદુમાં છેદે છે. CB તો આ CB છે એને લંબાવીએ તો CB રેખાને એ Q બિંદુમાં છેદે છે. અહીંયા કોઈ બિંદુ આપણને Q મળે, જેથી કરીને સમાંતર બાજુ ચતુષ્કોણ PBQR બને. PBQ છે તો જે આપણે R લઈએ તો R બિંદુ આપણે આ જગ્યા ઉપર લઈએ, બરાબર, જેથી QR અને PB સમાંતર થાય એટલે PBQR સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો વર્ણન પ્રમાણે આકૃતિ બની ગઈ. હવે સાબિત કરવાનું છે ABCD નું ક્ષેત્રફળ એટલે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેનું ક્ષેત્રફળ, બંનેના ક્ષેત્રફળ સમાન થાય એવું સાબિત કરવાનું છે. તો જુઓ સાબિતી. અહીંયા આપણે A અને C ને જોડી દઈએ. અને અહીંયા આપણે P અને Q ને જોડી દઈએ. તો AC અને PQ જોડો. AC અને PQ જોડો. તો જો ABC ત્રિકોણ અને ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા AB ઉપર આવેલા છે અને સમાંતર રેખાઓ AB અને BC ની વચ્ચે આવેલ છે. એટલે ત્રિકોણ ABC અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એ બંને સમાન પાયા AB પર તેમજ સમાંતર રેખાઓની જોડ AB અને BC વચ્ચે આવેલ છે. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું થાય. એટલે કે એરિયા ઓફ ABC is equal to 1/2 એરિયા ઓફ ABCD અને આપણે પરિણામ નંબર 1 આપ્યું. આવી જ રીતે અહીંયા જુઓ PBQ ત્રિકોણ અને PBQR સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા PB ઉપર આવેલા છે અને સમાંતર રેખાઓ PB અને QR ની વચ્ચે આવેલા છે. એટલે ત્રિકોણ PBQ અને સમાંતર બાજુ ચતુષ્કોણ PBQR એ બંને સમાન પાયા PB પર, સમાન પાયા PP પર અને સમાંતર રેખાઓની જોડ BP અને QR ની વચ્ચે આવેલ છે. આવું થાય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ PBQ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી અડધું થાય એટલે કે 1/2 એરિયા ઓફ PBQR. અને આપણે પરિણામ નંબર 2 આપીએ. ત્યારબાદ અહીંયા જુઓ આ ત્રિકોણ એનો પાયો AQ છે
અને આ ત્રિકોણ એનો પાયો પણ AQ છે અને આ બંને ત્રિકોણ આ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે તેથી તે બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થશે તો આ ત્રિકોણ એટલે કયો ત્રિકોણ તો AQC ત્રિકોણ AQC અને બીજો ત્રિકોણ કયો આપણે ત્રિકોણ એક લીધો AQC ત્રિકોણ અને બીજો ત્રિકોણ છે APQ ત્રિકોણ અને ત્રિકોણ APQ બરાબર ફરીથી ધ્યાન આપો APQ ત્રિકોણ એટલે આ થશે અને બીજો ત્રિકોણ ACQ ત્રિકોણ એટલે આ થશે બરાબર તો ACQ ત્રિકોણ અને APQ ત્રિકોણ ACQ અને APQ ત્રિકોણ એ બંને સમાન પાયો એનો છે AQ સમાન પાયા AQ પર તેમજ સમાંતર રેખાઓની જોડ AQ અને CP ની વચ્ચે આવેલ છે તો એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળો સમાન હોય માટે એરિયા ઓફ ACQ is equal to area of APQ અને આપણે પરિણામ નંબર 3 આપીએ હવે આપણે આ જે ત્રિકોણ છે તેમાંથી APQ ત્રિકોણ બાદ કરીએ આ બંનેમાંથી APQ ત્રિકોણ બાદ કરીએ બરાબર તો આ ત્રિકોણ છે એમાંથી ABQ બાદ કરીએ તો ABC વધે અને આ APQ ત્રિકોણ છે એમાંથી ABQ બાદ કરીએ તો PBQ વધે તો આ બંનેની અંદરથી ABQ ત્રિકોણ બાદ કરીએ એટલે પરિણામ 3 માં બંને બાજુ એરિયા ઓફ ABQ बात करता तो एरिया ऑफ ACQ माइनस एरिया ऑफ ABQ इज इक्वल टू एरिया ऑफ APQ माइनस एरिया ऑफ ABQ तो ACQ એટલે આખો ત્રિકોણ છે એમાંથી આટલો ત્રિકોણ બાદ કરી નાખીએ તો આ ત્રિકોણ વધે એટલે કે ABC ત્રિકોણ વધે લાગેલી બાદબાકી એરિયા ઓફ ABC થાય હવે આ બેની બાદબાકી જોઈએ APQ માંથી ABQ બાદ કરીએ APQ ત્રિકોણ એટલે આ ત્રિકોણ છે એમાંથી ABQ આટલો ત્રિકોણ બાદ કરો તો આ ત્રિકોણ વધે આ ત્રિકોણ એટલે કે PBQ ત્રિકોણ તો એરિયા ઓફ PBQ આપણે જો હવે એરિયા ઓફ ABC છે એની કિંમત પરિણામ નંબર 1 ઉપરથી મૂકીએ પરિણામ નંબર 1 ઉપરથી એરિયા ઓફ ABC = 1/2 એરિયા ઓફ ABCD 1/2 એરિયા ઓફ ABCD અને PBQ માટે આવશે 1/2 એરિયા ઓફ PBC 1/2 એરિયા ઓફ PBQR તો બંને બાજુથી 1/2 ઉડી જશે આ કિંમતો મૂકી આપણે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 પરથી બંને બાજુ 1/2 કેન્સલ તો એરિયા ઓફ ABCD is equal to એરિયા ઓફ PBQR તો આવી રીતે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ ને PBQR સમાંતર બાજુ ચતુષ્કોણ બંને ચતુષ્કોણના ક્ષેત્રફળો સમાન છે તે સાબિત કરી શકાશે